ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 10। श्लोक नंबर 10। श्री भगवानुवाच अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्। श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ज्ञानं विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्। अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः शमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः। भगवान श्री कृष्णचंद्र જ્ઞાની ભક્તના સહજ લક્ષણોને બતાવે છે, જેમાં વિચાર ચાલતો હતો 14મો શ્લોક સંતુષ્ટ સતતમ યોગી। સંતુષ્ટ જે સંતોષથી યુક્ત છે। કહેવામાં આવે છે કે સંતોષ પરમ ધન છે। આ ધન જેને પ્રાપ્ત કર્યું, સંતોષને પરમ ધન કહેવામાં આવેલ છે। સાથે સાથે કહેવામાં આવેલું છે કે સંતોષ પરમમ સુખમ।
અંતો નાસ્તિ પિપાસાયાહ સંતોષ પરમં સુખમ તસ્માત સંતોષમેવેહ પરમ પશ્યન્તિ પંડિતાહ. પંડિતાહ યાને બુદ્ધિમાન વિચારશીલ મનુષ્ય જે છે એ હંમેશા સંતોષને શ્રેષ્ઠ તરીકે જુએ છે, કારણ કે પિપાસાયાહ અંતઃ નાસ્તિ. પિપાસા, લાલસા, લોભ એનો કોઈ અંત નથી. એટલું જ નહીં, સાથે સાથે કહેશે નહીં સંચયવાન કશ્ચિત દૃશ્યતે નિરુપદ્રવઃ. યાને જેણે બહુ જ ભેગું કરેલું છે એ ક્યારેય પણ શાંત દેખાતો નથી. નિરુપદ્રવ યાને સમસ્યા રહિતનો હોતો નથી. કંઈ ને કંઈ સમસ્યા એને આવવાની જ છે. જે ભેગું કર્યું છે તો એને કેવી રીતે સાચવવું, ફરી પાછું એ જતું ના રહે, એમાં ઓછું ના થાય, એમાં વધતું રહે, આ બધો વિચાર એને હંમેશા કરતા રહેવું પડશે. અને એટલા માટે એ વિચાર જો કરતા રહેવામાં આવે તો જ્ઞાન સાધના કે ભગવાનની ભક્તિ પણ નિશ્ચિંત રૂપે થઈ શકતી નથી. હા, અમુક માત્રામાં હોવું જરૂરી છે. સાવ ન હોય તો પણ નિશ્ચિંત થઈને નહીં થાય. ધન અમુક માત્રામાં હોવું જરૂરી છે. સંપૂર્ણ નહીં હોય તો મન ફરી પાછું એમાં ને એમાં ચિંતામાં લાગી રહેશે. તો એનું ઉપાર્જન કરવું જરૂરી છે, પરંતુ સાથે સાથે એની મર્યાદા જાણી અને એક લિમિટ પણ એમાં નિશ્ચિત કરવી જોઈએ, નહીં તો એનો ક્યારેય પણ અંત નથી. કહેવામાં આવે છે કે સાધકને માટે સંતોષ ત્રિષુ કર્તવ્ય. 3 બાબતમાં એણે હંમેશા સંતોષ રાખવો જોઈએ. ભોજને, સ્વદારે, ધને. ભોજનમાં યાને ભોજન જે પ્રાપ્ત થાય છે એમાં સંતોષ રાખવો. સાથે સાથે કહેવાય છે ગ્રસ્ત છે તો પતિએ પત્નીમાં સંતોષ રાખવો, પર સ્ત્રી તરફ નજર ન નાખવી, અને પત્નીએ પતિમાં સંતોષ રાખવો, પર પુરુષ તરફ લાલસા ન રાખવી. તો એ પતિ પત્નીના સંબંધમાં પરસ્પર સંતોષ. અને ત્રીજું કહેવામાં આવે છે ધને, સ્વદારે, ભોજને, ધને. ધનમાં પણ હમણાં જોયું એમ આવશ્યકતા મુજબ જરૂર પ્રાપ્ત કરવાનું છે, પરંતુ એ જ જીવનનું લક્ષ્ય ક્યારેય પણ હોઈ શકે નહીં. તો ત્રિષુ સંતોષ કર્તવ્ય. અને કહેશે કે ત્રિષુ નૈવ કર્તવ્ય. 3 વસ્તુ એવી છે કે જેમાં ક્યારેય સંતોષ કરવો જોઈએ નહીં. એ 3 શું છે? તો સર્વપ્રથમ કહેશે અધ્યયન, સ્વાધ્યાય, સત્સંગ જે પણ કહો એમાં ક્યારેય પણ સંતોષ લાવવો નહીં. સ્વાધ્યાયમાં, સત્સંગમાં ક્યારેય પણ સંતોષ ધારણ ન કરવો, કારણ કે શ્રવણ એ બહુ જ મોટું સાધન છે. સત્સંગ એ રોજ રોજ મનને મળતો ખોરાક છે. એક સત્સંસ્કાર મનમાં હંમેશા પડતા રહે છે કે જેના પરિણામે જે ખોટા સંસ્કાર છે એને સામે લડવાનું એક બળ સાધકને પ્રાપ્ત થતું રહે છે. તો સત્સંગ શ્રવણ કરવું અને સત્સંગ અને સતજન સાધક જે છે એનો પણ સંગ. તો સત્સંગ અને સત્સંગ શ્રવણ એમાં ક્યારેય પણ સંતોષ કરવો નહીં. બીજું કહેવામાં આવે છે જપ કરવામાં ક્યારેય પણ સંતોષ ન કરવો. એવું નહીં કે હવે બહુ કર્યા, પરંતુ સતત કરતા જ રહેવાનું હોય. નામ જપ કરો, મંત્ર જપ કરો તો એમાં પણ સંતોષ નહીં, બલકે જે પણ નિયમ લીધો હોય એટલો નિયમ પૂરો થાય પછી પણ મનમાં હંમેશા એ ભાવના રહેવી જોઈએ કે હું હજુ પણ કરું, હજુ વધારે કરું, મને સમય મળે તો હું હજુ વધારે કરવા તૈયાર જ છું. તો આવી રીતે જપમાં ક્યારેય પણ સંતોષ ના હોય. નામ જપ હોય, મંત્ર જપ હોય, એમાં ક્યારેય પણ સંતોષ ના કરવો કે હવે બહુ થઈ ગયું, બહુ કર્યા, એવો સંતોષ ના રાખવો. ત્રીજું કહેવામાં આવે છે દાન. દાન દેવામાં પણ સંતુષ્ટ ના થવું કે બહુ આપી દીધું,
બલ્કि હંમેશા વધારે ને વધારે આપતા રહેવું જોઈએ. દાન આપવામાં સંતોષ નહીં કે બસ આટલું જ, હવે બહુ આપ્યું, હવે જરૂર નથી, બલ્કિ હંમેશા શું ભાવના હોય, હું હજુ વધારે આપું, હજુ વધારે આપું, શક્તિ મુજબ તો આપું જ, એના કરતાં પણ વધારે આપવાની અંતરમાં ઈચ્છા હંમેશા ધારણ થવી જોઈએ. એટલા માટે જ હંમેશા આપણે 101, 501, 1001, 201, 51 એવી રીતે આપતા હોઈએ. એક વધારે આપીએ એનો અર્થ શું? હજુ મને વધારે આપવાની ઈચ્છા છે, હજુ ઈચ્છા છે, હજુ ઈચ્છા છે. પૂર્ણ સંખ્યા યા પૂર્ણ કરી નાખવું નથી, હું સંતુષ્ટ નથી થઈ જતો, પરંતુ હજુ પણ મને આગળ આપવાની ઈચ્છા છે. તો આ રીતે સ્વાધ્યાય, જપ અને દાન, આમાં ક્યારેય પણ સંતોષ ના હોય, કારણ કે એ સાધકના કલ્યાણને અર્થે છે. વ્યવહારિક વિષય કે ધન જે છે એમાં એક મર્યાદા જરૂર છે, એમાં સંતોષ લાવવો જરૂરી છે, પરંતુ અધ્યાત્મ ક્ષેત્રમાં, સાધન ભજનમાં ક્યારેય પણ સંતોષ રાખવાનો ના હોય. એના થકી જ અંતે પરમ સંતુષ્ટિની અવસ્થા પ્રાપ્ત થશે. સાધન ભજનમાં અસંતોષ બની રહ્યો તો અંતે એ લક્ષ્યને પ્રાપ્ત કરી અને પરમ સંતુષ્ટિને પ્રાપ્ત કરશે. તો આવી રીતે સાધકને માટે નિત્ય કહેવામાં આવતું હોય છે. અહીંયા જ્ઞાની ભક્તના લક્ષણ છે. જ્ઞાની પાસે જ્ઞાન બલ છે, પોતાના પૂર્ણ સ્વરૂપને પામી ચૂક્યા છે, એટલા માટે સંતોષ સહજ છે. ભક્ત જે છે એને ભગવાન સિવાય બીજું કંઈ જોઈતું નથી, એટલા માટે એના અંતરમાં પણ સંતોષ સહજ છે. તો જે જ્ઞાની પણ છે, ભક્ત પણ છે, તો એના સંતોષની તો વાત જ શું કરવી. તો ભગવાન અહીંયા કહેશે સંતુષ્ટ સતતમ, એ નિત્ય સંતુષ્ટ છે. એનાથી આગળ કહેશે યોગી. સતતમ શબ્દ બંનેની સાથે જાય, સંતુષ્ટ સતતમ અને સતતમ યોગી. યોગ શબ્દનો અર્થ થાય છે જોડાણ, યુક્ત થવું, એને કહેવાય યોગ. અને અહીંયા જે ભગવાન વાત કરે છે જ્ઞાની ભક્ત, તો જ્ઞાની પોતાના પૂર્ણ સ્વરૂપની સાથે હંમેશા રહેલો છે. ભક્તનું જોડાણ હંમેશા ભગવાનની સાથે બની રહેશે. તો જ્ઞાની ભક્ત જે પણ છે એ હંમેશા કહેવાશે યુક્ત છે, યોગી છે. એ જોડાણ ક્યારેય પણ છૂટતું નથી, અને સાધકે આ જોડાણને નિત્ય બનાવી રાખવાનું છે. પ્રયત્નપૂર્વક પોતાના સાધન ભજન થકી એ જોડાણને એણે બનાવી રાખવાનું છે. એટલા માટે ફરી ફરી ભજનોમાં પણ કહેવામાં આવે કે સાચો સંબંધ કયો છે, ભગવાનની સાથેનો જ સંબંધ છે. મેરે તો ગિરધર ગોપાલ એક નાતા રામજી સે દૂજા નાતા છોડ દે, આ ફરી ફરીને કહેવામાં આવે છે. એનો અર્થ સંબંધ, આ એક જ સાચો સંબંધ છે, ભક્ત અને ભગવાનનો સંબંધ, કે જે જન્મો જન્મ સુધી ચાલ્યા કરે છે. બીજા બધા જ સંબંધ કેવા છે, આ જન્મ પૂરતા છે, આ શરીર છે ત્યાં સુધી છે. શરીર છૂટતાની સાથે બધા જ સંબંધો છૂટી જાય છે. જેનું પણ મૃત્યુ થયું, તમે બધા જ જાણો છો, મૃત્યુ થયું તો એ સંપૂર્ણ કટ ઓફ થઈ જાય છે. ક્યાં ગયા, શું થયું, કંઈ જ સમાચાર મળતા નથી. પોતાનું મૃત્યુ થયું કે સ્વજનનું મૃત્યુ થયું, આગળ કોઈ સંબંધ નથી, કોઈ કનેક્શન એવું જોવામાં આવતું નથી. ફરી નવું શરીર ધારણ કરો, બીજા જીવ પણ નવું શરીર ધારણ કરે, ફરી નવા સંબંધ શરૂ થાય, ફરી સંબંધ છૂટે, ફરી સંબંધ શરૂ થાય, ફરી છૂટે. આ દરેક જન્મમાં નવા નવા સંબંધો થાય છે. પણ ભગવાનની સાથે ભક્તનો કે જીવનો સંબંધ કેવો છે, તો કે હંમેશનો સંબંધ છે. આ જન્મમાં પણ એ ભગવાનનો અંશ કો કે ભક્ત કો, આગળના જન્મમાં પણ એ શું રહેવાનો છે, ભગવાનનું જ સર્જન છે, એનો ભક્ત એ ત્યારે પણ રહેવાનો છે. તો સંબંધ માત્ર આ જ એક સાચો સંબંધ છે, ભક્ત અને ભગવાનનો સંબંધ. તો ભગવાનની સાથે નિત્ય જોડાઈ રહેવું, એનો અર્થ શું?
એનો અર્થ છે હું એ સંબંધને નિત્ય સ્મરણમાં રાખું. સંબંધ હું માનું કે ન માનું, સંબંધ છે જ, નિત્ય સંબંધ છે. પરંતુ એ સંબંધને જ્યારે હું સ્મરણમાં રાખું તો એ સ્મરણ મારા જીવન ઉપર ઘણો પ્રભાવ પાડે છે અને એના થકી જ વાસ્તવમાં હું ઈશ્વર તરફ આગળ વધું છું. બાકી તો દરેક જીવનમાં જ્યાં છું ત્યાં હું રહી જાઉં, પણ જ્યારે ભગવાનની સાથે જ્યારે નાતો બાંધવામાં આવે એનો અર્થ એનું સ્મરણ કરવામાં આવે, અને જેટલું આ સંબંધનું સ્મરણ થાય એટલો જ એ સંબંધ હું મારા અંતરમાં વધારે દ્રઢપણે અનુભવતો થાવ. જેટલી એની સચ્ચાઈને હું સમજું, ભગવાનનો ભરોસો, ભગવાનનો સાથ, નિત્યનો એનો સહવાસ, એને જેટલો હું સમજું એટલો એ સંબંધ વધારે ને વધારે દ્રઢ થતો જાય, અને જેટલો દ્રઢ થાય એટલું જ હું ભગવાનની સાથે વધારે ને વધારે આત્મીયતા અનુભવી અને એમના તરફ આગળ વધી અંતે જ્ઞાન થકી એ સંબંધ પણ સમાપ્ત થઈ અને હું એમની સાથે એકાકાર થઈ જાઉં. તો આ સંબંધ નિત્ય બનાવી રાખવો એનો અર્થ પહેલાં તો એ સંબંધનું સ્મરણ, અને સ્મરણની સાથે સાથે એ સંબંધની નિત્યતા, સત્યતા આ બધું જોઈ અને એમાં વધારે ને વધારે દ્રઢતાને પ્રાપ્ત કરવી. તો આવી રીતે ભગવાનની સાથે આ નિત્યનો યોગ, જ્ઞાની તો ભગવાનની સાથે સ્વરૂપથી જ એક છે, એટલા માટે સતત યોગી છે જ, અને ભક્ત પણ ભગવાનની સાથે નિરંતર જોડાયેલો રહે છે, એટલા માટે એ પણ કેવો છે? સતત યોગી છે. જરૂર પ્રારંભમાં આ સંબંધને સ્મરણ રાખવામાં, યાદ રાખવામાં કદાચ થોડી મહેનત પડે, કારણ કે જીવ જન્મો જન્મથી વિખૂટો પડી ગયેલો છે. વિખૂટો પડ્યો અને પોતાના તરફથી જ પોતે ભૂલી ગયેલો છે. ભગવાને તો ક્યારેય છોડ્યો નથી. છોડ્યો હોત તો ફરી આ ભૂમિ પર આવવા જ ના દેત, પણ ફરીને જન્મ આપે છે કરુણા કરીને. તો ઈશ્વર તો કોઈને છોડતા નથી, પણ છોડે છે કોણ? જીવ પોતાની વિષય વાસનાને કારણે, અન્ય બધી કામનાઓના કારણે ઈશ્વરનું વિસ્મરણ કરી બેસે છે. એને ફરી પાછું સ્મૃતિમાં લાવવાનું છે, ફરી ભગવાનની સાથે જોડાય એ સંબંધને ફરી સ્મરણમાં લાવવાનો છે. અને એના માટે જ આગળ કહ્યું એ ભગવાનના નામના જપ કરવા, મંત્ર જપ કરવો, સેવા પૂજા કરવી, આ બધું જ એમની સાથે જોડાઈ રહેવા માટે, એમની સાથેના સંબંધના સ્મરણને અર્થે આ બધું નિમિત્ત બની રહે છે. શરૂઆતમાં કદાચ કઠિન લાગે, પણ અભ્યાસ જેમ જેમ કરતા જઈએ તેમ આ બધું ધીમે ધીમે સહજ થતું જાય. ભગવાનની સાથે જે મન જોડાયું એ પછી બીજે ક્યાંય પૂર્ણ રીતે જોડાઈ શકતું નથી. ભલે બધાની સાથે સંબંધ રાખે, પ્રેમથી રહેશે, પરંતુ અંતરનો તંતુ હંમેશા ક્યાં જોડાયેલો હોય છે? ભગવાનની સાથે જોડાયેલો હોય. કદાચ ક્યારેક કોઈક સંસ્કાર વશ કે કોઈ કાર્યવશ કદાચ મનમાં થોડું વિસ્મરણ થઈ પણ જાય, તો પણ ભક્તને એ વિસ્મરણ કેવું લાગે છે? વિપત્તિ સમાન લાગે છે. એને ગમતું નથી, અને એટલા માટે ફરી એ જ સંબંધને પકડી લે છે. ફરી છૂટી જાય, ફરી પકડી લે, ફરી છૂટી જાય, ફરી પકડી લે. આમ કરતાં ધીમે ધીમે એ સંબંધ કેવો થઈ જાય? સહજ થઈ જાય. જેમ કહેવામાં આવે કે જહાજ કા પંછી ઉડી પૂની જહાજ પે આવે. સમુદ્રમાં મધદરિયે જહાજ હોય અને એમાં પંખી બેઠું હોય. એ પંખી ઉડવા જાય તો થોડું ઉડીને ફરી પાછું ક્યાં આવી જાય? જહાજ પર જ આવે, કારણ કે બીજું કંઈ છે જ નહીં આજુબાજુ. તો થોડું ફરીને ફરી પાછું ક્યાં આવી જવાનું? એ ફરી એ જહાજ પર જ આવી જવાનું. એવી જ રીતે પ્રારંભમાં સાધકનું, ભક્તનું મન જે છે કદાચ વચ્ચે આમ તેમ મહત્વ બુદ્ધિ બનાવી દે, જગત તરફ જતું રહે,
પણ ફરી પાછું તરત એને શું સ્મરણ થશે? ફરી ભગવત સંબંધ સ્મરણ થશે, ફરી પાછું એ ત્યાં આવી જશે. આમ કરતાં કરતાં અંતે આ જોડાણ જે છે, આ યોગ જે છે એ કેવો થઈ જાય છે? સતતમ યોગ. અને એવો યોગ જેનો થયો એને જ ભગવાન અહીંયા યોગી કહે છે. સંતુષ્ટ સતતમ યોગી. આગળ કહેશે યતાત્મા. યતાત્મા એનો અર્થ છે યત યાને સંયત, આત્મા યાને શરીર, ઇન્દ્રિય, મન, સંપૂર્ણ વ્યક્તિત્વ જે છે. અહીંયા આત્મા એટલે સચ્ચિદાનંદ આત્મા એવો અર્થ નથી, કારણ કે એનો સંયમ કરવાનો ના હોય. પણ શાસ્ત્રમાં જેવી રીતે અંતરાત્મા કહેવામાં આવે તો એ અંતરાત્મા યાને અંતઃકરણ છે. તો શરીરને પણ આત્મા કહેવામાં આવે, ઇન્દ્રિયોને પણ આત્મા કહેવામાં આવે, કારણ કે અજ્ઞાન અવસ્થામાં આ સર્વમાં આત્મભાવ હોય છે. એટલા માટે શાસ્ત્ર મારી જ અવસ્થાને ધ્યાનમાં રાખી અને એને પણ આત્મા શબ્દથી કહી દે છે. અહીંયા કહેશે યતાત્મા. યતાત્મા એનો અર્થ છે જેના શરીર, ઇન્દ્રિય, મન જેના વશમાં છે. જ્ઞાની ભક્ત પૂર્વ સાધનાના કારણે કે જેણે સંયમ અભ્યાસ બહુ જ સારી રીતે કરેલો છે અને એના જ સંસ્કાર જ્ઞાન પછી પણ આવૃત્ત થતા રહેશે, એટલા માટે એના માટે આ સંયમ કેવો છે? સહજ છે. તો યતાત્મા હોવું એ જ્ઞાની ભક્તને માટે કેવું છે? સહજ છે. અને સાધકે એના માટે પ્રયત્ન કરવાનો છે. શરીર ઉપર નિયંત્રણ એનો અર્થ છે શરીર પાસેથી હું જે કામ લેવું હોય તે લઈ શકું. લેથાર્જિક થઈને ના રહું, પ્રમાદી આળસુ થઈને ન રહું, પરંતુ મારા સાધન પથમાં મારું શરીર હંમેશા મને સાથ આપનારું હોય. શરીરમાં એક પ્રકારની સ્થિરતા હોય. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો એમાં સ્થિરતા હોવી જોઈએ. અધ્યાત્મ જગતમાં દેહ પ્રથમ સાધન છે, તો એ દેહને પણ અધ્યાત્મ સાધનાને માટે અનુકૂળ બનાવવો પડે. અને એ અનુકૂળતાનો અર્થ છે દેહ નિરોગી હોય, સ્થિર હોય, મારું શરીર લચીલું હોય, જેથી કરીને ધ્યાન જપ આદિમાં બેસવાનું હોય તો હું દીર્ઘકાલ સુધી સ્થિર શરીર સાથે હું બેસી શકું. એને જ આસન સિદ્ધિ કહેવામાં આવે છે. તો ધ્યાન કરો, જપ કરો, પૂર્ણ સ્વરૂપનું, આત્મ સ્વરૂપનું ધ્યાન કરો કે ભગવાનનું ધ્યાન કરો, આ બધામાં ધ્યાનની ગહેરાઈમાં જવા માટે શરીરને ભૂલવું આવશ્યક છે. અને શરીરને ત્યારે જ ભૂલી શકાય જ્યારે શરીર સ્થિર થાય. શરીરના સ્તર ઉપર જ જ્યારે ચંચળતા હશે તો મનને સ્થિર કરી શકાશે નહીં. એટલા માટે શરીરની સ્થિરતા એ શરીર પરનો સંયમ છે. કોઈ પણ સાધન ભજન હંમેશા સ્થિર શરીર સાથે જ કરવાનું હોય. ઘણા બધા જપ કરે તો પણ જપ કરતાં કરતાં શરીર હલાવતા રહેતા હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ રીતે કરવાથી શિવમાં મન સ્થિર નહીં થાય. હંમેશા સ્થિરતાથી જપ કરવાના હોય. એમાં બીજું બધું જે આવશ્યક નથી. માળા કરો તો માળા કરતી વખતે માત્ર એક અંગૂઠો જ હલવો જોઈએ, એના કરતાં બીજું કંઈ હલવું જોઈએ નહીં. અંગૂઠાથી કરતા હો કે આંગળીથી જે પણ કરતા હો એ એક જ આંગળી કે અંગૂઠો હલવા જોઈએ કે જેનાથી માળાના મણકા સરકતા રહે. એ સિવાય બીજું કંઈ જ હલવું જોઈએ નહીં. તો આટલી સ્થિરતા હોવી જોઈએ કે એના સિવાય બીજું કંઈ જ હલે નહીં. બીજી આંગળી પણ, એની બાજુની આંગળી પણ હલે નહીં. તો આવી સ્થિરતા સાથે જપ કરવાના હોય. શરીરની સ્થિરતા અને એની સાથે ઇન્દ્રિયોની પણ સ્થિરતા. આંખો બંધ હોય, બીજું કંઈ શ્રવણ કરવાની લાલસા ન હોય,
કંઈ બોલવા માટે જીભ અંદર હલતી રહેતી ના હોય, બધી જ ઇન્દ્રિયો શાંત હોય. એ શાંત ઇન્દ્રિયો સાથે જ આ સાધન ભજન થઈ શકે. અને એનાથી પણ આગળ મનની શાંતિ. એટલે જ ફરીને આપણે જોઈએ છીએ, સાધકને માટે બ્રહ્માંડમાં સૌથી મૂલ્યવાન વસ્તુ છે મનની શાંતિ. કારણ કે સાધના શાંત મનથી જ થવાની છે. એના વગર સાધનામાં તલ્લીનતા નહીં આવે. ભગવાનની સાથે પણ તલ્લીન નહીં થવાય, આત્મ સ્વરૂપમાં પણ સ્થિર નહીં થવાય. તો એ મનને શાંત રાખીને જ સાધનામાં પ્રવેશ થાય. આ જરૂર એકદમ શાંત નથી થઈ જવાનું, પણ કરતાં કરતાં ધીમે ધીમે એ થાય. પણ લક્ષ્ય તો રાખવાનું જ છે કે મારે મનને એકાગ્ર કરવાનું છે. જપ કરું તો એમાં, ધ્યાન કરું તો એમાં, સ્વાધ્યાય કરું તો એમાં તલ્લીન થાવ. મન હંમેશા સ્થિર રહે. આમ તેમ ભાગતું રહેતું ના હોય, તો એને પણ એ મનનો પણ સંયમ આવશ્યક છે. એટલા માટે અહીંયા શરીર, મન અને ઇન્દ્રિયોના સંયમને કહેવામાં આવે છે. નહીં તો થાય શું? શરીર હલતું રહે, ઇન્દ્રિયો ચંચળ હોય, મન ચંચળ હોય, તો આખું વ્યક્તિત્વ તો વેરવિખેર છે, છિન્ન ભિન્ન છે. એવા વ્યક્તિત્વથી સાધના કેવી રીતે થાય? તો ધીમે ધીમે આ બધાને સ્થિર કરવાના છે, બધાને ધીમે ધીમે સંયમિત કરવાના છે. અહીંયા કહેશે જ્ઞાની ભક્તની વાત કરે છે, એના માટે આ સહજ છે, પણ સાધકે એના માટે પ્રયત્ન કરતા રહેવું પડે. ત્યાર પછી કહેશે દૃઢ નિશ્ચય. આગળ જે કંઈ પણ કહેવામાં આવ્યું એ બધા ગુણોને પ્રાપ્ત કરવા માટેનો મુખ્ય ઉપાય શું છે? દૃઢ નિશ્ચય. દૃઢ નિશ્ચય કોઈ પણ કાર્યમાં આવશ્યક છે. કોઈ વ્યાવહારિક કાર્યમાં સફળ થવા માટે પણ દૃઢ નિશ્ચય જોઈએ. વ્યાવહારિક વિદ્યા, સ્કૂલ, કોલેજ જે કંઈ પણ છે એની પ્રાપ્તિની અર્થે પણ શું જોઈએ? દૃઢ નિશ્ચય જોઈએ. એ સિવાય કોઈ પણ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એ દૃઢ નિશ્ચય વગર થતું નથી. તો અધ્યાત્મ સાધન દૃઢ નિશ્ચય વગર ક્યાંથી થાય? એમાં પણ એટલી જ નિશ્ચયની દ્રઢતાની આવશ્યકતા છે. અહીંયા દૃઢ નિશ્ચય યાને હકીકતમાં શું? સર્વપ્રથમ તો સત્સંગ શ્રવણ કરવાથી મારા મનમાં ધીમે ધીમે એ કન્વિક્શન આવી જવું જોઈએ કે સાચું સુખ કે શાંતિ આ માર્ગમાં જ છે. પછી એ જ્ઞાનનો માર્ગ હોય, ભક્તિનો માર્ગ હોય કે નિસ્વાર્થ કર્મનો માર્ગ હોય. ભગવાન આ જ 3 સાધન બતાવે છે: કર્મ, ભક્તિ, જ્ઞાન. તો સત્સંગ શ્રવણથી ધીમે ધીમે બુદ્ધિમાં આ નિશ્ચય થવો જોઈએ કે સાચું સુખ કે સાચી શાંતિ આ જ પ્રભુએ બતાવેલા માર્ગમાં જ છે. હું મારી બુદ્ધિથી કે મનગઢંત રીતે હું મારા નિશ્ચયો કરતો રહું તો એમાં હું સફળ નહીં થઉં. પણ સત્સંગ શ્રવણથી પછી એ ગીતા હોય, ઉપનિષદ હોય, રામાયણ, ભાગવત, મહાભારત બધામાં એક અવાજે કહેવામાં આવેલું છે કે સાચું સુખ, શાંતિ આ માર્ગમાં જ છે. એક વખત સમજાઈ જાય તો પછી એને લક્ષ્ય તરીકે જીવનમાં સ્થિર કરવાનું છે. એને મારા જીવનનું હું લક્ષ્ય બનાવું.
કે હું આ માર્ગે આગળ વધવા માંગુ છું. પોતાની સ્થિતિને અનુરૂપ એ કર્મ માર્ગ હોય યાને સેવાનો માર્ગ હોય, જેને કર્મયોગ કહેવાય, કે પછી ભગવત ભક્તિનો માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય. મારી પોતાની અવસ્થા જોઈ અને મારે લક્ષ્યનો નિશ્ચય કરવાનો. અને લક્ષ્ય નિશ્ચય થયા પછી ત્રીજું આવે છે લક્ષ્ય માટેની નિષ્ઠા. સર્વપ્રથમ થયું હિતકારી નિશ્ચય, પછી લક્ષ્ય સ્વરૂપ નિશ્ચય અને ત્રીજું છે લક્ષ્યમાં નિષ્ઠા. કર્મ, ભક્તિ, જ્ઞાન જે પણ આવશ્યક છે એના માટે હું નિષ્ઠા રાખું. નિષ્ઠા હોવી એનો અર્થ જીવનમાં એને હું મહત્વ આપું, પ્રાયોરિટી આપું. આવી રીતે જ્યારે હું આગળ વધું તો મારા જીવનની દિશા ધીમે ધીમે બદલાય અને સંપૂર્ણ લક્ષ્ય તરફની દિશા થાય. પ્રવૃત્તિ એના માટે જ જીવનમાં વધારે થાય. આ બધું દ્રઢ નિશ્ચય વગર સંભવ નથી. ઘણા લોકોને આદત હોય કે માત્ર એ પૂછ્યા કરે, પ્રશ્ન જ પૂછ્યા કરે. પ્રશ્ન પૂછે પછી જે એને જવાબ આપવામાં આવે, જે એને ઉપાય બતાવવામાં આવે એની સાથે કંઈ લાગે વળગે. ફરી પાછા બીજા માસમાં આવે તો ફરી શું પૂછે? એ જ પ્રશ્ન પૂછે. ફરી ત્રીજા પાસે સમાગમ થાય તો ફરી એને પણ એ જ પ્રશ્ન પૂછે. અને ઘણીવાર તો એકને ને એકને ફરી પાછા એનો એ જ પ્રશ્ન પૂછ્યા કરે. જે 10 વર્ષ પહેલાં પૂછતા હતા, મન શાંત નથી થતું, સ્થિર નથી થતું, 10 વર્ષ પછી પણ ફરી પાછું શું પૂછે? એ જ પ્રશ્ન પૂછે કે મન સ્થિર થતું નથી. બીજા 20 વર્ષ પછી પણ એ જ પ્રશ્ન આવે. અને સાધુ બિચારા ભલા ભોળા જવાબ દેતા રહે, એટલું સિરિયસલી લઈ લે. એમ થાય કે હો આ તો કેવો સાધક, કેવું પૂછે છે, એટલું બધું સિરિયસલી લઈને બધું ઘણું બધું લાંબુ લાંબુ સમજાવે. પણ એ હજુ જવાબ પૂરો કરે એ પહેલાં તેનું મન બીજે પહોંચી ગયું હોય. તો એની સાથે કંઈક બહુ લેવા દેવા ના હોય ને આ બધું અમને બહુ વર્ષો પછી સમજાય. ઘણા બધા વર્ષોના અનુભવ પછી સમજાય કે ભાઈ આટલું બધું સિરિયસલી લેવાની જરૂર નથી, કારણ કે સામે એટલી સિરિયસનેસ હોતી નથી. તો જ્યાં સુધી દ્રઢ નિશ્ચય નહીં થાય ત્યાં સુધી આગળ વધી શકાતું નથી. તો સાધન ભજનનો માર્ગ એટલો સરળ માર્ગ નથી. એના માટે નિશ્ચયો કરવા પડે. અને નિશ્ચય કર્યા પછી જે પણ પ્રતિબંધ જે વચ્ચે આવતું હોય એને છોડતા પણ આવડવું જોઈએ. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. નારાયણ જો મારું લક્ષ્ય હોય તો પછી એમાં જે વચ્ચે આવે, જે પ્રતિબંધ આવે એને છોડતા શીખવું જોઈએ. એ પ્રતિબંધો બાહ્ય પણ હોઈ શકે અને એ પ્રતિબંધ આંતરિક પણ હોઈ શકે. જે પણ વચ્ચે આવતું હોય એ બધાને છોડવા માટેની તૈયારી હોવી જોઈએ. અધ્યાત્મ સાધના હંમેશા ગ્રહણ અને ત્યાગથી બંધાયેલી છે. કંઈ ન કરવાથી કંઈ નહીં થાય, પણ જે સત્સંગ શ્રવણ કરું છું એમાં જે મને પ્રાપ્ત કરવાનું કહેવામાં આવે છે તો એના ગ્રહણને અર્થે મહેનત કરવાની છે. જે છોડવાનું કહેવામાં આવે છે તો એના ત્યાગને અર્થે પણ મહેનત કરવાની છે. તો સાધના આ જ છે. જે છોડવાનું છે હું છોડું, જે ગ્રહણ કરવાનું છે એને હું ગ્રહણ કરવા માટે પુરુષાર્થ કરું. અને આ પુરુષાર્થ દ્રઢ નિશ્ચય વગર
થઈ શકવાનું નથી. નહીં તો બધું વારંવાર છૂટતું જાય. 2 દિવસ ચાલે, 4 દિવસ છૂટી જાય, અઠવાડિયું ચાલે, મહિના માટે છૂટી જાય. તો એવી રીતે સાધના થતી નથી. એ દીર્ઘકાલની અપેક્ષા રાખે, સાતત્યની અપેક્ષા રાખે, અને એ દ્રઢ નિશ્ચય વગર ક્યારેય પણ થતું નથી. તો સાધકનો આ મુખ્ય ગુણ કહેવામાં આવે છે, દ્રઢ નિશ્ચય. બોધિચર્યાવતારમાં બુદ્ધ ભગવાન જ્યારે નીકળ્યા તો એના મુખમાં જે શ્લોક છે, આપણે ગુજરાતીમાં જેને કહીએ કે આ દેહને પાડીશ ને કાર્યને સિદ્ધ કરીશ, તો ત્યાં બુદ્ધ ભગવાનના મુખમાં કહેવામાં આવેલું છે, ઇહાસને શુષ્યતુ મે શરીરમ. આ આસન પર હું બેસું છું, હવે મારું શરીર આ આસન પર સુકાઈ જાય તો સુકાઈ જાય. ઇહાસને શુષ્યતુ મે શરીરમ ત્વગસ્થિ માંસાની લયમ પ્રયાંતુ. આ ચામડી, માંસ, જે કંઈ પણ છે અંગો, એ બધાનો લય થતો હોય તો થઈ જાય. અપ્રાપ્ય બોધમ બહુકલ્પ દુર્લભમ. જે બહુકલ્પ દુર્લભમ, અનેક કલ્પ વીતી જાય છતાં પણ જે પ્રાપ્ત નથી થતો એટલો દુર્લભ એવો અપ્રાપ્ય બોધમ, એવા બોધને પ્રાપ્ત કર્યા વગર નૈવાસનાત કાયમિદમ ચલિષ્યતિ. એ બોધને પ્રાપ્ત કર્યા સિવાય આ આસન પરથી હવે આ શરીર અહીંયાથી હલશે નહીં. તો આ બોધિચર્યાવતાર, જેમાં બુદ્ધ ચરિત્ર આખું આપવામાં આવેલું છે, બુદ્ધ ભગવાન આ પ્રમાણે નિશ્ચય કરે છે. જ્યારે એ આ જ્ઞાનને અર્થે સમાધિમાં બેસે છે, ધ્યાનમાં બેસે છે, તો આ દ્રઢ નિશ્ચય છે. એ દ્રઢ નિશ્ચય વગર કંઈ થતું નથી. આ કદાચ આટલું બધું આપણે ના કરી શકીએ, એને સામે રાખીને નિરાશ થવાની જરૂર નથી, પરંતુ જે થોડા ઘણા નિયમો લઈએ એને તો દ્રઢતાથી પાલન કરી જ શકાય. અને એ થોડા નિયમો જીવનમાં હંમેશા લેતા રહેવું, કે જે નિયમ મારા માટે કલ્યાણકારી હોય, મને સંયમના પથે રાખનારા હોય, મને ભગવાનની સાથે જોડી રાખનારા હોય, મને જિજ્ઞાસુ બનાવી અને વેદાંતનું ચિંતન કરવામાં પ્રેરિત કરતા હોય, એવા નિયમો હંમેશા લેતા રહેવું જોઈએ. દીર્ઘકાલ માટે નહીં તો અલ્પકાલ માટે પણ એ નાના નિયમો, નાના સંકલ્પો એને જીવનમાં ધારણ કરવા જોઈએ. અને જે સંકલ્પ હું લઉં એને થોડા કષ્ટ સાથે પણ એનું પાલન કરવાનો પ્રયત્ન કરવાનો. એવું નહીં કે જરાક કંઈક આવ્યું અને નિયમ છોડી દીધો, સંકલ્પ છોડી દીધો, એવું નહીં. થોડું કષ્ટ સહન કરીને પણ નિયમ પાલન કરવાનું હોય. અને એવી રીતે કરતા જઈએ તો ધીમે ધીમે નિશ્ચયમાં દ્રઢતા આવતી જાય, સંકલ્પમાં દ્રઢતા આવતી જાય. એ નાના સંકલ્પ સિદ્ધ થાય તો ધીમે ધીમે મારી સંકલ્પ શક્તિ પણ વધતી જાય છે. નહીં તો મોટા સંકલ્પ લઈએ અને 4 દિવસ ચાલે ને પછી છૂટી જાય. તો જેટલા લીધેલા સંકલ્પોને હું છોડતો જાઉં એટલી જ મારી સંકલ્પ શક્તિ, સંકલ્પ બળ મારું ઓછું થતું જાય છે. હું અંદરથી નિર્બળ થતો જાઉં છું, કારણ કે મારા જ લીધેલા સંકલ્પને, નિયમને હું પોતે જ તોડતો જાઉં. તો ધીમે ધીમે પછી મનમાં શું થતું જાય, મારાથી નહીં થાય, આ મારાથી નહીં થાય. પણ નાનો લીધેલો સંકલ્પ જો હું પૂર્ણ કરી શકું તો મારા અંતરમાં એ બળ વધે છે કે હું કરી શકું છું, હું આટલું કરી શક્યો, હજુ આગળ પણ હું કરી શકીશ. એટલા માટે હંમેશા નાના નિયમ, નાના સમય માટેના નિયમ લઈ અને પહેલાં એનું પાલન કરતા શીખવાનું. પોતાના સામર્થ્યને અનુરૂપ અને પછી સામર્થ્યથી થોડું વધારે ટાર્ગેટ રાખવો, તો એ શક્તિને અંદર વધારનાર બને. તો હંમેશા આ સાધનાની આ પદ્ધતિ છે, આ રહસ્ય છે. સંતો પણ આ પ્રમાણે બતાવે છે. નાના સંકલ્પ લો, નાના સમય માટે લો, ધીમે ધીમે સમય વધારો. નહીં તો સાધન ભજનની વાત સાંભળે અને મૌનનું મહત્વ સાંભળે તો તરત શું વિચારે, કાલથી હું અઠવાડિયા માટે મૌન રાખીશ. ઘરના તો બધા ખુશ થઈ જાય, પણ હું કહું કે અઠવાડિયા માટે રાખીશ અને બીજા દિવસે 7 કલાકમાં શું થઈ જાય, દબડકો થઈ જાય.
કારણ કે આ બધું કંઈ અચાનક થતું નથી. જરૂર મૌન સાધના કરો, 1 કલાકથી શરૂ કરો કે આ 1 કલાક હું નહીં બોલું, અથવા તો સેવા પૂજા જપ થઈ જાય ત્યાં સુધી હું બીજી કોઈ વાત નહીં કરું, આટલું થઈ જાય ત્યાં સુધી હું મોબાઈલ હાથમાં નહીં લઉં. આવી રીતે ધીમે ધીમે સંકલ્પો કરો અને આગળ વધો. ભગવાને બધાને આ શક્તિ આપેલી જ છે. દરેકમાં સંકલ્પ શક્તિ છે અને તમે પણ જાણો છો, તમે જીવનમાં ઘણું બધું ઉપલબ્ધ કરેલું છે અને જે કંઈ પણ સ્થાને અત્યારે તમે છો એના માટે તમે ઘણી મહેનત કરેલી છે અને મહેનત એની પાછળ દ્રઢ નિશ્ચય હતો એટલે થયેલી છે. તો જેવી વ્યાવહારિક જગતમાં મહેનત કરી એવી જ મહેનત ક્યાં કરવાની છે? અધ્યાત્મ જગતમાં. ત્યાં પણ એ જ મહેનતની, એ જ દ્રઢતાની, એ જ નિશ્ચય શક્તિની આવશ્યકતા હોય છે, બલકે એના કરતાં પણ વધારે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે દ્રઢ નિશ્ચય. આગળ કહે છે મય્યર્પિત મનોબુદ્ધિ, મારામાં અર્પિત મન અને બુદ્ધિવાળો. ભગવાને શરૂઆત જ ત્યાંથી કરી હતી, ભક્તિ સાધનાની અવસ્થા. મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તો અહીંયા સુધી પહોંચવાનું છે કે મન અને બુદ્ધિ ભગવાનમાં જોડાયેલા રહે. ભગવાને એ જ પરમ સ્થિતિ બતાવેલી હતી જે ભક્તિ સાધના બતાવવાનો જ્યારે પ્રારંભ કર્યો તો આ અવસ્થાને સર્વપ્રથમ ભગવાને બતાવી કે મારો ભક્ત કેવો હોય? મારામાં મન અને બુદ્ધિને સમર્પિત કરનારો. મન અને બુદ્ધિને ભગવાનમાં સમર્પિત કરવા એનો અર્થ શું? આપણે બહુ વિસ્તારથી જોયેલું હતું જે શ્લોક જેમાં ભગવાને કહેલું હતું કે તારું મન મને આપ, તારી બુદ્ધિ મને આપ, એને બહુ વિસ્તારથી આપણે જોયેલું છે. તો ત્યાં જે વિચાર કરેલો હતો એનું તાત્પર્ય છે ભગવાનમાં મન રાખવું. એનો અર્થ ભગવાનમાં પરમ ભરોસો. સાથે સાથે મારી દરેક વૃત્તિ ભાવના જે છે, મારી લાગણીઓ જે છે, મને આને લાગણીઓથી જે ભરાયેલું છે, એ લાગણીઓનો પુંજ છે, ભાવનાઓનો પુંજ છે, એ સર્વ મારી લાગણીઓને ભગવાનની સાથે જોડવી. મારો રાગ ભગવાનની સાથે, લોભ ભગવાનની સાથે, ક્રોધ ભગવાનની સાથે, મદ ભગવાનની સાથે, બધું ભગવાનની સાથે. ભગવાનમાં જ અનુરાગ છે. ક્રોધ આવે તો કોના પર કાઢવો? એના પર જ કાઢવો, ભગવાન ઉપર જ. અને લોભ કોનો રાખવો? ભગવાનનો જ. હમણાં કીધું ને, એમાં ક્યારેય સંતોષ રાખવો નહીં, હંમેશા લોભ રાખો ભગવાનનું નામ લેવામાં, ચિંતન કરવામાં, પાઠ પારાયણ કરવામાં. તો આવી રીતે મારી સર્વ લાગણીઓને હું ભગવાનની સાથે જોડું. એને કહેવાય મન ભગવાનમાં અર્પિત કરું. મારો પ્રેમ ભગવાનની સાથે, બધું જ ભગવાનની સાથે. અને ભગવાનની સાથે થાય તો એ ધીમે ધીમે બીજા બધાની સાથે પણ એ પ્રેમ ધીમે ધીમે વિસ્તાર પામવાનો જ છે. તો આને કહેવાય મન ભગવાનમાં જોડ્યું. અને બુદ્ધિ ભગવાનમાં લગાવવી એનો અર્થ હંમેશા એ વિચાર મનમાં રહે કર્મ કરતી વખતે કે આ કરવાથી હું ભગવાનની સમીપ જઈશ કે ભગવાનથી દૂર જઈશ. કર્મને એવી રીતે કરું કે જેથી એ કર્મ જ ભગવાનની સાથે જોડાવાનું માધ્યમ બની જાય. તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્ પ્રબોધનમ. આ બધું જ શું છે? બુદ્ધિને ભગવાનમાં લગાવવી. તો બહુ વિસ્તારથી વાત કરેલી છે એટલા માટે ફરી અહીંયા જોતા નથી. તો આવી રીતે મન અને બુદ્ધિને ભગવાનમાં અર્પિત કરવા. જ્ઞાની ભક્તને માટે આ સહજ છે,
સાધકે એના માટે પુરુષાર્થ કરવાનો છે. ભગવાન કહેશે મય્યર્પિત મનોબુદ્ધિ યહ, આવો જે વ્યક્તિ છે, યહ મદભક્ત સમે પ્રિય. ભગવાન કહેશે આ પ્રમાણે જે છે સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિ યહ મદભક્ત, આવો જે મારો ભક્ત છે, સ મે પ્રિય, તે મને પ્રિય છે. ભગવાને પહેલા મૂકી દીધું યહ મદભક્ત, એનો અર્થ જે મને પ્રેમ કરે છે, જેના માટે હું પરમ પ્રિય છું. મદભક્ત ભગવાનના ભક્ત હોવું એનો અર્થ શું? જે ભગવાનને પ્રેમ કરે છે. તો જે ભગવાનને પ્રેમ કરે છે, ભગવાન જેના માટે પ્રિય છે, ભગવાન કહે છે એ મને પણ પ્રિય છે. સ મે પ્રિય. ભગવાન પણ આ નિયમ રાખે છે, મને પ્રેમ કર તો હું તને સામો પ્રેમ કરું. સામાન્ય પ્રેમ તો બધા પર છે, બધા જ જીવોને ભગવાન સહાય કરે જ છે અને બધા પર એનો પ્રેમ છે જ. પણ ભગવાન કહે છે કે વિશેષ જોઈતો હોય તો પહેલાં તારે પણ શું કરવું પડશે? વિશેષ પ્રેમ કરવો પડે. તો મદભક્ત, મારો ભક્ત બન્યો તો પછી તું મને પ્રિય જ છે. કારણ કે એ ભક્તની બધી જવાબદારી કોણ લઈ લેશે? ભગવાન જ લઈ લેશે. યોગક્ષેમમ વહામ્યહમ અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. શરત તો બહુ મોટી મોટી રાખી જ દે. જે અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે એના યોગક્ષેમનું હું વહન કરું છું. તો ભગવાન હકીકતમાં ભગવાન બહુ જ પ્રેમાળ છે. બલકે ભક્તની ભાષામાં કહીએ તો ભગવાન પ્રેમના ભૂખ્યા છે અને એટલા માટે કોઈ થોડો એને પ્રેમ કરે તો ભગવાન એના ઉપર વારી જાય છે. ભક્ત તો કહેતો કે હું તારા પર વારી જાઉં, ઓ વારી જાઉં, પણ એની પહેલાં તો ભગવાન જ એના ઉપર વારી જાય છે કે આ મને પ્રેમ કર્યો, મારા તરફ આવ્યો, સંસારને છોડી અને મારા તરફ અભિમુખ થયો, તો ભગવાન એનાથી જ બહુ ખુશ થઈ જાય છે. તો હકીકતમાં પ્રભુ બહુ જ દયાળુ છે, બહુ જ પ્રેમાળ છે અને ક્યારેય પણ કોઈના પ્રેમને, કોઈની એમના પ્રત્યેની ભક્તિને એ ક્યારેય પણ ઉપેક્ષિત કરતા નથી. બલકે થોડો પ્રેમ પણ જેણે કર્યો એને ફરી પાછું 1000 ગણું કરીને ભગવાન એને પાછું આપે છે. ક્યારેય પણ ભગવાનના માર્ગમાં કરેલું કોઈ પણ કર્મ ક્યારેય પણ વ્યર્થ જતું નથી. નેહા વિક્રમ નાસોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે, ભગવાન આગળ કહી ચૂકેલા છે. તો ભગવત ભક્તિના માર્ગમાં, આત્મજ્ઞાનના માર્ગમાં કરેલો કોઈ પણ પ્રયત્ન ક્યારેય પણ વ્યર્થ જતો નથી. અને એમાં પણ જ્યારે આ પ્રેમપૂર્વકનો પ્રયત્ન હોય તો સામે ભગવાન પણ એટલા જ પ્રેમાળ થઈ અને સાથે ઊભા રહે છે. એનાથી વધારે પ્રેમનિધિ કોણ હોઈ શકે? ભગવાન જ છે કે જે હકીકતમાં જીવોને સૌથી વધારે પ્રેમ કરનાર છે. એ પરમ પ્રેમાસ્પદ પ્રભુ જ છે. પ્રેમ કરવા જેવું કોઈ હોય તો કોણ છે? કેવલ ભગવાન જ છે. પણ જીવને આ જલ્દી સમજાતું નથી અને એટલા માટે એ અનેક જગ્યાએ પોતાના પ્રેમને વેરવિખેર કરી દે છે. વિષયોમાં, ધનમાં, સત્તામાં અનેક જગ્યાએ વેરવિખેર કરે છે. અને પછી જે વેરવિખેર કર્યું હોય એને સમેટતા તો વાર લાગે ને, બહુ વાર લાગે. અને એ સમેટતા જીવન ઘણું બધું પૂરું થઈ જાય. ફરી પાછું નવું જીવન, ફરી એમાં સમજાતું નથી, ફરી બધું વેરવિખેર થાય, ફરી બધું સમેટવામાં રહે, ત્યાં ફરી જીવન પૂરું થઈ જાય. આમ કરતાં કરતાં અનેક જન્મો જીવ કાઢી નાખે છે. છતાં પણ ભગવાન જ એ કૃપા કરે છે કે ક્યારેક કોઈક જન્મમાં એ એવા અવસર પ્રદાન કરી દે છે કે જીવ જાગી જાય છે. કોઈક મારા પુણ્યને સાચવીને રાખી દે છે. જીવ તો હંમેશા
વિષયને માગે છે, સંસારનું સુખ ભગવાન પાસે હંમેશા માગે છે, અને એ સુખ માગે છે તો એના જ પુણ્ય થકી એને સુખ મળે છે. એ પોતાના પુણ્યને હંમેશા આમાં જ વાપરી નાખે છે, સંસારનું સુખ પ્રાપ્ત કરવામાં. પણ ભગવાન ક્યારેક એના પુણ્યને થોડું થોડું સાચવતા રહે છે, કે જેથી કરીને એ સાંસારિક સુખોમાં એનું પુણ્ય વપરાય ન જાય, અને એ પુણ્યને ભેગું કરી અને એના થકી ભગવાન શું કરે છે, તો કે એના અંતરમાં સદ્ભાવના, શુભેચ્છા પ્રગટ કરે છે. ક્યારેક સત્સંગ સાંભળવાની, ભગવાનનું નામ લેવાની, ભક્તિના માર્ગે, જ્ઞાનના માર્ગે ચાલવાની આ ઈચ્છા જે છે એ ભગવાન પ્રગટ કરે છે. તો એ પુણ્યને સાચવનાર કોણ છે, તો કે પરમાત્મા જ છે. જેવી રીતે બાળક છે એને માતા પિતા પૈસા વાપરવા આપે તો એ વાપરી નાખવાનું છે, કંઈ ને કંઈ પોતાને મનગમતું લઈ અને એમાંથી એ સુખ પામવાને માટે એમાં વાપરી નાખવાનું છે. પણ મા બાપ સાથે સાથે શું કરે છે, એના નામે કંઈક બેંકમાં પણ મૂકી દે છે. થોડું 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 એમાં મૂકતા જાય, અને જે એને આગળ જતાં ફરી પાછું કામ લાગે છે. આ ઈશ્વર જે છે એ પણ આવા જ છે. જીવો જે કંઈ પણ જીવ પુણ્ય કરે છે, મોટે ભાગે તો જીવ એ પુણ્યનું ફળ માગી જ લેતો હોય. એટલે મંદિર જાય તો ઘણું બધું લિસ્ટ હોય, આ કરી દેજો, આમ કરી દેજો, આમ કરી દેજો, આટલું કરજો. એ બધું જે લિસ્ટ, જે સુખ એને જોઈએ છે એ એના પુણ્ય થકી એને પ્રાપ્ત કરાવશે ભગવાન. પણ ભગવાન પણ મા બાપની જેમ શું કરે છે, થોડું પુણ્ય સાચવી રાખે છે. મારી બધી ઈચ્છાને પૂરી નથી કરી દેતા, કે બધા પુણ્યને વાપરી નથી નાખતા, પણ થોડું ઘણું એ સાચવી રાખે છે. અને એ જેમ જેમ ભેગું થયું, અંતે એ પુણ્યનો પરિપાક થયો, કે જેના પરિણામે જીવના અંતરમાં એક ઈચ્છા ઉત્પન્ન થાય છે કે હું આ અધ્યાત્મ માર્ગે ચાલું, ભક્તિના માર્ગે ચાલું, સત્સંગ શ્રવણ કરું, જીવનને સુધારું. આ બધી ઈચ્છા ઉત્પન્ન થાય છે. તો આ શેના કારણે થાય છે? ઈશ્વર કૃપાના કારણે જ થાય છે. નહીં તો જીવના હાથની વાત નથી. એ જે એક ઘરેડમાં જીવન જીવી રહેલો છે, એ ઘરેડમાંથી બદલાવ લાવવો એ જીવના હાથની વાત નથી. એ તો ઈશ્વરની કૃપા હોય તો જ આ બધું થઈ શકે, નહીં તો સંભવ નથી. નહીં તો સત્સંગ શ્રવણ કરવાની પણ રુચિ થતી નથી, અને શ્રવણ કર્યું તો જીવનને બદલવાની રુચિ થતી નથી, અને કદાચ બદલવાની ઈચ્છા થાય તો પણ દ્રઢ નિશ્ચય થતો નથી. તો એક પછી એક સોપાન બધા કોઈ આસાન નથી. એ દરેક સોપાન કેવલ ઈશ્વરની કૃપા હોય, પ્રભુ મારો હાથ ઝાલે તો જ આ સોપાન ઉપર ચડવું સંભવ બને. તો આવા ભગવાન કે જે જીવ અનેક ભૂલો કરતો હોય, અનેક એ અન્યાયી માગણી કરતો હોય જેના કલ્યાણમાં નથી, અને ક્યારેય પણ આ બાજુ આવવાની અંતરમાં ઈચ્છા પણ કરતો ના હોય, પણ એવા જીવના પણ પુણ્યને ભગવાન સાચવી રાખે છે. તો આ જ તો છે પ્રભુનું પ્રેમ સ્વરૂપ, આ જ છે એમનું દયાળુ સ્વરૂપ, કે જે દરેક જીવોના કલ્યાણને અર્થે આ પ્રમાણે વ્યવસ્થા કરતા જ રહે છે. તો આવા પ્રેમાળ પ્રભુને કોણ પ્રેમ ના કરે, જે પદે પદે સહાય કરે છે, દરેક સોપાનમાં જે સાથે રહે છે, જીવને કેટલી સહાય કરે છે હંમેશા. તો એવા પ્રભુ જ પ્રેમાસ્પદ છે, પ્રેમ કરવા યોગ્ય છે. જ્ઞાની ભક્ત આ તો જાણી ચૂકેલા છે, અને એટલા માટે એ ભક્તપણું જ્ઞાનીમાં કેવું છે, બહુ સહજ છે. એ મદ ભક્ત ભગવાન કહે છે. તો એવા ભક્તને ભગવાન કહેશે સ મે પ્રિય, એ મને પણ પ્રિય છે. આપણે પહેલાં પણ જોયું હતું કે ભગવાન આમાં વારંવાર આ પ્રમાણે કહે છે કે એ મને પ્રિય છે, એ મને પ્રિય છે. આવું એટલા માટે જ કહે છે કે જેથી કરીને સાંભળનારના મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય કે હું પણ ભગવાનને પ્રિય થાવ, અને એટલા માટે ભગવાન જેવો મને જોવા ઈચ્છે છે એવો હું બનવા માટે પ્રયત્ન કરું. આગળનું ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ